ચાલો આજે એક ખૂબ જ અગત્યના વિષય પર વાત કરીએ. બાળકના ઉછેરની આખી સફરમાં એમનું સ્વાસ્થ્ય અને સુરક્ષા આપણા માટે સૌથી પહેલાં આવે છે. અને એમાં પણ ખાસ કરીને બાળકપણનું રસીકરણ, જે દરેક માતાપિતા માટે સમજવું ખૂબ જ જરૂરી છે. ક્યારે વિચાર્યું છે કે માતાપિતા તરીકે આપણી સૌથી મોટી અને પહેલી ફરજ કઈ છે? આ એક જ સવાલનો જવાબ આપણને રસીકરણના મહત્વ સુધી લઈ જશે. અને જવાબ એકદમ સીધો છે. આપણી સૌથી મોટી ફરજ છે આપણા બાળકના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું. અને આ ફરજ નિભાવવામાં રસીકરણનો રોલ બહુ મોટો છે. આ કોઈ ઓપ્શન નથી, પણ એક જવાબદારી છે. તો સવાલ એ છે કે રસીકરણ આટલું બધું જરૂરી કેમ છે? એવું તો શું છે એમાં? ચાલો સમજીએ કે આ રોગો સામેની ઢાલ આખરે કામ કરે છે કેવી રીતે. સ્ક્રીન પર જે રોગોના નામ છે ને, પોલિયો, ધનુર, ઓરી, આ કોઈ સામાન્ય શરદી ખાંસી જેવી બીમારીઓ નથી. આ બધી ગંભીર બીમારીઓ છે. અને રસીકરણ આપણને આ જ ભયંકર બીમારીઓ સામે લગભગ પૂરેપૂરું રક્ષણ આપે છે. સાચું કહું તો રસીકરણ એ બાળકના સારા ભવિષ્ય માટેનું એક પ્રકારનું રોકાણ જ છે. એ એમના શરીરની આસપાસ એક એવું સુરક્ષા કવચ બનાવે છે જે એમને જીવનભર અનેક બીમારીઓથી બચાવી રાખે છે. સારું, આપણે એ તો સમજ્યા કે રસીકરણ શા માટે જરૂરી છે. પણ હવે એ સમજીએ કે આખી પ્રક્રિયા કેવી રીતે થાય છે. એક માતાપિતા તરીકે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું હોય? આ આખી પ્રોસેસમાં જો કોઈ એક શબ્દ સૌથી મહત્વનો હોય તો એ છે સમયસર. દરેક રસીનો એક નક્કી કરેલો સમય હોય છે, અને એ સમયે જ એ સૌથી વધુ અસરકારક સાબિત થાય છે. એટલે ડૉક્ટરે જે શિડ્યુલ આપ્યું હોય એને બરાબર ફોલો કરવું. પણ હા, ક્યારેક એવું બને કે કોઈ ડોઝ ચૂકી જાય. તો શું કરવું? ગભરાવાની બિલકુલ જરૂર નથી. તમારે આખી સિરીઝ ફરીથી શરૂ નથી કરવાની. ડૉક્ટર તમને એક કેચઅપ શેડ્યુલ બનાવી આપશે, જેથી બાળકને ફરીથી પૂરી સુરક્ષા મળી જાય. અને હા, આ રસીકરણ કાર્ડ, આને ખાલી કાગળનો ટુકડો ન સમજતા. આ બાળકના સ્વાસ્થ્યનો આખો ઇતિહાસ છે. આને ખૂબ સાચવીને રાખજો. ભવિષ્યમાં ઘણી જગ્યાએ કામ લાગી શકે છે. ચાલો, હવે એવા અમુક સવાલો પર વાત કરીએ જે લગભગ દરેક માતાપિતાના મનમાં આવતા જ હોય છે. અમુક ડર હોય છે, અમુક ચિંતાઓ હોય છે. એક બહુ જ કોમન સવાલ: જો બાળકને થોડી શરદી ખાંસી જેવું હોય તો શું રસી અપાવી શકાય કે પછી રાહ જોવી જોઈએ? જુઓ, મોટાભાગના કેસમાં જવાબ છે હા. સામાન્ય શરદી ખાંસી જેવી નાની મોટી તકલીફ હોય તો રસી આપી શકાય છે. પણ એક વાત ગાંઠ બાંધી લેજો: આખરી નિર્ણય હંમેશા ડૉક્ટરનો જ હોવો જોઈએ. એમને પૂછ્યા વગર કંઈ નહીં કરવાનું. બીજી એક મોટી ચિંતા હોય છે આડઅસરોની. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે રસી પછી તાવ આવે તો? જ્યાં ઇન્જેક્શન આપ્યું હોય ત્યાં દુખાવો થાય તો? હકીકતમાં થોડો તાવ આવવો કે દુખાવો થવો એ એકદમ સામાન્ય વાત છે. એ તો એ વાતની નિશાની છે કે રસી શરીરમાં પોતાનું કામ બરાબર કરી રહી છે. એટલે એનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. અને છતાં જો વધુ ચિંતા થાય તો ડૉક્ટરને એક ફોન કરી લેવાનો. અત્યાર સુધી આપણે ફક્ત બાળકની વાત કરી, પણ હવે દૃષ્ટિકોણને થોડો મોટો કરીએ. રસીકરણ ફક્ત આપણા બાળકને જ નહીં, પણ આખા સમાજને સુરક્ષા આપે છે. જ્યારે સમાજના મોટા ભાગના લોકો રસી લઈ લે છે, ત્યારે એક સામુદાયિક સુરક્ષા કવચ તૈયાર થાય છે, જેને હર્ડ ઇમ્યુનિટી કહેવાય છે. એનો ફાયદો એવા લોકોને પણ મળે છે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે અને જેઓ રસી નથી લઈ શકતા. એટલે આપણો એક નિર્ણય આખા સમાજને બચાવે છે. અને એ પણ યાદ રાખીએ કે રસીકરણ ખાલી બાળપણ પૂરતું નથી. જીવનના અલગ અલગ તબક્કે, જેમ કે કિશોરાવસ્થામાં કે પછી ગર્ભાવસ્થા દરમિયાન અમુક રસીઓ લેવી એટલી જ જરૂરી છે. તો હવે આપણે સૌથી અગત્યના મુદ્દા પર આવીએ છીએ. આ બધી સાચી અને ભરોસાપાત્ર માહિતી મેળવવી ક્યાંથી? કોની વાત માનવી? આજના સમયમાં આ વાત સૌથી વધુ લાગુ પડે છે. અહીં-તહીંથી આવતી અફવાઓ પર ધ્યાન આપવાને બદલે હંમેશા કોઈ ક્વોલિફાઈડ ડૉક્ટર અથવા હેલ્થ વર્કરની સલાહ પર જ ભરોસો રાખવો. જ્યારે આપણે નિષ્ણાતોની વાત કરીએ છીએ, ત્યારે એવા જ એક વિશ્વસનીય કેન્દ્રનું ઉદાહરણ છે સ્પર્શ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ. આ એ જગ્યા છે જ્યાં બાળકના સ્વાસ્થ્યને લગતી સાચી માહિતી અને સારવાર મળી રહે છે. આ હોસ્પિટલનું નેતૃત્વ ડૉક્ટર મનીષ એ સનારિયા જેવા નિષ્ણાંત કરી રહ્યા છે, જેમને નવજાત શિશુ અને બાળરોગોના ક્ષેત્રમાં ઊંડો અનુભવ છે. આ હોસ્પિટલ મોરબીમાં આવેલી છે. જો કોઈને પણ વધારે માર્ગદર્શનની જરૂર હોય તો સંપર્ક માટેની વિગતો સ્ક્રીન પર આપેલી છે.
તો આટલી બધી ચર્ચા પછી અંતે આપણો બધાનો હેતુ શું છે? આપણે શું મેળવવા માંગીએ છીએ? છેલ્લે તો બધી વાત અહીં આવીને જ અટકે છે. એક સ્વસ્થ બાળક અને એના ચહેરા પરનું સુંદર સ્મિત. રસીકરણ એ માત્ર એક મેડિકલ પ્રોસેસ નથી, પણ આપણા બાળકના સુખી અને નિરોગી ભવિષ્ય માટે ભરેલો એક મજબૂત પગલું છે.